કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ બનાસ બેંકમાં ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે, ત્યારે હવે બનાસ ડેરીના દૂધ ગ્રાહકો માટે દૂધનો પગાર માથાનો દુખાવો બની ગયો હોય તેમ લાગે છે। જો કે અગાઉ જે તે વિસ્તારમાં આવેલ સહકારી મંડળીઓ દ્વારા સંચાલિત બનાસ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા દૂધ ડેરી પર દૂધના પગારનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે હવે થરા વિસ્તારમાં દૂધ ડેરીનો પગાર ચૂકવવા માટે માત્ર બનાસ બેંક જ કેમ એવા વિધક સવાલ ઊભા થયા છે। ત્યારે બેંક ઓફ બરોડા, SBI બેંક અને ગ્રામીણ બેંકમાં કેમ નહીં તે પણ એક સવાલ છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડમાં આવેલ બનાસ બેંકમાં પશુપાલકો દૂધનો પગાર મેળવવા માટે હાલાકી ભોગવી રહ્યા છે અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાનનો પારો 40 ડિગ્રી તાપમાનમાં લોકો પોતાના પૈસા માટે ઝઝૂમી રહ્યા છે। ડેરીના પગારની તારીખ હોય ત્યારે થરા બનાસ બેંકમાં ગ્રાહકો સવારથી જ લાઇનમાં ઊભા થાય છે, પણ કમનસીબે ગ્રાહકોને ઊભા રહેવાની કોઈ સુવિધા નથી, ના પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી। આમ છતાં બનાસ ડેરીનું તંત્ર ચૂપ છે। આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં લોકો પોતાનું ભાડું ખર્ચી પૈસા ઉપાડવા આવતા હોય છે અને બેંકમાં લાઈન એટલી લાંબી થાય છે કે પોતાનો નંબર આવે ત્યાં સુધી તો બેંક બંધ થવાનો સમય પૂર્ણ થઈ જાય છે। આ લોકો રોજ ધક્કા ખાઈ રહ્યા છે। દૂધ ડેરીનો પગાર જુઓ, બનાસ ડેરીની સાથે સાથે બેંક ઓફ બરોડા હોય કે SBI તેમજ ગ્રામીણ બેંક હોય, જો આ બેંકોમાં પણ પગાર નાખવામાં આવે તો પશુપાલકોને હાલાકી ભોગવવી ન પડે ને જે તે બેંકમાંથી આસાનીથી પગાર મેળવી શકે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના બનાસ ડેરીના ડિરેક્ટર દ્વારા કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ બનાસ ડેરીમાં પશુપાલકોને પોતાના દૂધનો પગાર સમયસર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી આશા કાંકરેજ તાલુકાના પશુપાલકો દ્વારા વ્યક્ત કરી હતી। ત્યારે હવે ટૂંક જ દિવસમાં ચોમાસું પણ દસ્તક દઈ રહ્યું છે અને હવે પશુપાલકોની વહારે કાંકરેજ તાલુકા બનાસ ડેરીના ડિરેક્ટર આવશે ખરા? જો હવે પશુપાલકોની માંગણીઓ સંદર્ભે કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી નથી, પરંતુ અમુક અંશે જવાબદાર કોણ તે પણ સવાલ થાય છે। ત્યારે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ ડેરીના ચેરમેન અને મંત્રી દ્વારા ઉચાપત કરવાની ઘટનાઓ સામે આવી છે। ત્યારે હવે બનાસ ડેરીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સહિત કાંકરેજ તાલુકા બનાસ ડેરીના ડિરેક્ટર આ વાતને ગંભીરતાથી લઈ યોગ્ય રીતે થાય તેવી આશા પશુપાલકો રાખી રહ્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।